સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર પર દાદાગીરીનો લાગ્યો આરોપ। બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુર અને મેહુલ રબારી પર ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી પાલિકાની ટીમને ધમકાવવાનો આરોપ છે। તોડવા ગયેલી મનપાની ટીમને ભ્રષ્ટાચારમાં નાખી દેવાની ધમકી આપી। ધમકીને લઈ મનપાની ટીમે પાંડેસરા પોલીસ મથકમાં મેહુલ અને મયુર વિરુદ્ધ લેખિતમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે। तो सूरत में भाजपा कोर्पोरेटरना पुत्रों पर दादागिरीनो आरोप लाग्यो छे। बमरोलीना कोर्पोरेटर छे गीता रबारी जेमना बंने पुत्रों मयूर अने मेहुल जेनी पर आरोप लाग्यो छे कि तेमणे महानगरपालिकानी टीमने धमकावी। गैरकायदे बांधकाम तोड़वा माटे महानगरपालिकानी टीम गई हती अने ज्यारे आ बांधकाम तोड़वामां आवी रह्युं हतुं त्यारे मयूर रबारी अने मेहुल रबारी जेणे पालिकानी टीमने धमकाव्या। बंने उपर जानथी मारी नाखवानी धमकीनो आरोप पण लाग्यो छे। बंने विरुद्ध પાંડેસરા પોલીસમાં લેખિતમાં અરજી કરીને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। મહાનગરપાલિકાની ટીમ જ્યારે અહીંયા ગેરકાયદે બાંધકામ તોડવા માટે ગઈ ત્યારે કોર્પોરેટર ગીતાબેન રબારીના બંને પુત્રો વચ્ચે આવ્યા। ઉગ્ર બોલાચાલી થઈ ત્યાં સુધી કે મયુર રબારી અને મેહુલ રબારી ઉપર जानथी મારી નાખવાની ધમકીનો આરોપ लाग्યો છે। આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે। મામલો પોલીસ સ્ટેશને પહોંચતા જ પોલીસે પણ બંનેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે। તો કોર્પોરેટર ગીતા રબારીના બંને પુત્રો જેમણે પાલિકાની ટીમને ધમકાવી जानथी મારી નાખવાની ધમકી આપ્યાનો બંનેની સામે આરોપ લાગતા જ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। घटना बमरोली छे ज्यारे महानगरपालिकानी टीम गैरकायदे बांधकाम तोड़वा माटे गई हती अने ए वखते गीता रबारीना बंने पुत्र मयूर रबारी अने मेहुल रबारी बंने वच्चे पड्या हता। जो के पालिकानी टीम पोतानी कामगीरी करी रही हती ए वखते बंने महानगरपालिकाना अधिकारीओने रोक्या। पहला तो सामान्य बोलाचाली थई पण आ सामान्य बोलाचाली खूब उग्र बनी गई त्यां सुधी के बंने उपर जानथी मारी नाखवानी धमकी आप्यानो आरोप लाग्यो छे। बंनेनी सामे પાંડેસરા पोलीस स्टेशन में महानगरपालिकाना कर्मचारीओए लेखितमां अरजी आपवी छे अने समग्र मामले कार्यवाही थाय तेवी मांग करी छे। जो के एक कोई स्पष्ट जानकारी नथी के महानगरपालिकानी टीम कोनु गैरकायदे बांधकाम तोड़वा माटे गई हती। गीताबेन रबारी कोर्पोरेटरना पति तेजाभाई अत्यारे आपणी साथे जोड़ाई गया छे। तेजाभाई, आपना बंने पुत्रों उपर आरोप लाग्यो छे तेमणे जानथी मारी नाखवानी धमकी आपी ए पण महानगरपालिकाना कर्मचारीओने? ना ना, मारी नाखवानी धमकी तो कोई आपे नहीं, पण आ तो गरीब माणसने कोईनु बचाववा माटे अमे नगर सेवकना हसबंड छीए। તેથી અમારે વિસ્તારની અંદર આ રિઝર્વેશનની અંદર બધું બાંધકામ થઈ જતું હોય અને એક ગાઉ ચાર એક માલધારી સમાજનું મકાન આવતું હોય અને ગાયોના ત્રાસથી ગાયો વેચી નાખીને એનું જીવન ગુજારવા માટે કે 2-4 રૂમ બનાવું અને કંઈક ભાડું આવે તો મારો પરિવાર જીવે શકે। હવે એના માટે આખી લાઈનમાં રિઝર્વેશનમાં તમામ બાંધકામ થઈ જાય ને એક બાંધકામ માટે આ લોકો ખરી ગરી કોઈના એના કોઈ અપોઝિટ હોય કોઈ વિરોધી હોય અમને એલિગેશન કરી અને તોડાવવા માટે આવ્યા હતા। તેથી અમે એક ગરીબ વ્યક્તિ જોઈ અને બચાવવા માટે અમે ત્યાં પ્રયત્ન કર્યા અને અમને કીધું કે ભાઈ જવા દો, જતા રહ્યા। नहीं पण तो પછી આરોપ તો કારણ વગર लाग्यो ना होय ने तेजाभाई? આરોપ તો એવું છે કે પેલા અમે લોકો થોડા માલધારી સમાજ ભેગા થઈએ એટલે થોડો અભાડો થાય એટલે પછી કોઈ આવું બોલતું હોય કોઈ કેવું બોલતું, પ્રજા ઉશ્કેરાય બધી બોલે। પણ અમે એમને કોઈને કારણ કે અમે નગર સેવકના હસબન્ડ છીએ અને અમે પણ નગર સેવકના જે મ્યુનિસિપાલિટી કર્મચારી સાથે એ લોકો સાથે અમે પણ સંકળાયા છે ને એમનું અમારે માનવું બી જરૂરી છે, બરોબર ને। જે રિઝર્વેશન પ્લોટની અંદર જેટલો અધિકારીનો હક છે એટલો નગર સેવકનો બી હક છે કે એ જગ્યા કોઈ હેતુ માટે બચાવવા માટે। પણ અમારી એવી રજૂઆત હતી કે જો બધું બની જતું હોય ને એક વ્યક્તિ માલધારીનો ગરીબ વ્યક્તિ એના માટે બચાવવાના પ્રયત્ન કર્યા હતા। ઠીક છે તેજાભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।